હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો જો આજે આપણે કાજુ અને સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે. તો એના માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં 1 મોટી ચમચી જેટલી રાઈ નાખી દેવાની છે. તો હવે અહીંયા આપણી બધી રાઈ સરસ રીતના ફૂટી ગઈ છે. હવે આપણે એમાં લસણ અને મરચાંની જે પેસ્ટ કરેલી છે એ આપણે આની અંદર નાખી દઈશું. અને મેં ખાંડવા ટાઈમે એમાં છે ને થોડું એવું ચટણી નાખેલી છે, તેથી લાલ થઈ છે. અને આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. મેં અહીંયા 1 પેકેટ સિંગ ભજીયાનું નાખેલું છે અને થોડાક એવા 5-6 કાજુના ટુકડા કરીને કાપીને આપણે નાખી દઈએ એની અંદર. હવે આપણે ગાંઠિયાનો ભૂકો નાખવાનો છે 2 ચમચી જેટલો. હવે આપણે ગાંઠિયાનો ભૂકો નાખી દઈએ 2 ચમચી જેટલો. અને 2 ચમચી આપણે ચવાણાનો ભૂકો પણ નાખી દઈએ. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં થોડુંક એવું પાણી નાખી દઈએ, જેથી આપણો જે મસાલો છે નીચે બેસી ન જાય એના માટે. હવે આપણે 2 ચમચી જેટલી ચટણી નાખી દઈએ. એક ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર પણ નાખી દઈએ. અને થોડોક એવો મેગી મસાલો નાખી દઈએ આપણે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલો નીચે બેસી ગયો, તો એના માટે મેં થોડું એવું પાણી એડ નાખ્યું છે એની અંદર. મસાલો નીચે ન બેસે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી આપણું શાક છે હવે આપણે ગરમ મસાલો નાખી દઈએ 1/2 ચમચી જેટલો. અને હવે ઉપરથી આપણે ઝીણા સમારેલા ધાણા પણ નાખી દઈએ. તો અહીંયા આપણું શાક સરસ મસ્તનું બની ગયું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને સારી રીતે હલાવી અને એક બાઉલમાં આપણે એને કાઢી લઈએ.